પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને યુટ્યુબમાં તેમજ અહીંયા બેઠેલા તમામને હું ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. બધાને જય ઈસુ. આપ તમે સર્વ મારી સાથે જોડાયા છે, પ્રભુનો હું આભાર માનું છું. અને તમે અંત સુધી પ્રભુના વચનને તમે સાંભળજો, તાકી તમારા જીવનમાં આ વચનો કામ કરે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આજનો જે મારો વિષય રહેશે કે દેવે આપણને ખરેખર એક અદ્ભુત વતન આપ્યું છે, એક અદ્ભુત વતન આપ્યું છે. અને એ વતન પ્રિયો ખરેખર એક સ્વર્ગીય વતન આપણને આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી સાથે પ્રભુનું વચન ખોલજો. યોએલનું પુસ્તક એનો 2 અધ્યાય અને તેની 21મી કલમ આપણે જલ્દી ઝડપથી વાંચીએ. યોએલ 2:21. हे देश हे देश बीच में हे देश बीच માં ખુશી થા ને આનંદ કર, અને આનંદ કર, કેમ કે યહોવા મહાન કાર્યો કર્યા છે. યહોવાએ મહાન કામો કર્યા છે. પ્રિયો, આ દેશ કયો દેશ આપણને આપ્યો છે? તમારામાં પ્રભુએ એના દેશની સ્થાપના કરી છે, એક સ્વર્ગીય દેશની સ્થાપના કરી છે. આજે આપણે દેખીએ આપણા ભારત દેશની અંદર અત્યારે સ્વતંત્રતાનું આજે ઉજવણી થઈ રહી છે અને ઘણા બધા લોકો ઉજવીને આવી રહ્યા છે. હાલેલુયા. પણ પ્રિયો, આપણે એમ સમજીએ કે આપણો દેશ આઝાદ થયો, આપણો દેશ આઝાદ થયો, પણ આપણે ઘણી હદ તક આપણે વિચાર કરીએ તો આપણા દેશની અંદર ખરેખર લોકો એકદમ ગુલામીના જીવનમાં જીવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લોકો અંધકારમાં ફસાયેલા છે. આપણે દેખીએ અત્યારે ઘણી બધી એવી સમાચારો ને ન્યૂઝ નીકળીને અત્યારે આવી રહ્યો છે. ભાઈ ભાઈને કાપી રહ્યા છે, કોઈક સ્ત્રી પોતાના દેવર સાથે સેટિંગમાં છે, કોઈ ભત્રીજા સાથે સેટિંગમાં છે, કોઈ પડોશી સાથે સેટિંગમાં છે અને પ્લાનિંગ બનાવી રહ્યા છે કે આનો નિપટારો કેવી રીતે કરીએ. આજે અમુક જુવાન દીકરીઓને શેતાને એટલી બધી ગુલામીમાં રાખેલી છે કે એવું સોચે વિચારે કે આજ મારો પિતાજી જો મારું નહીં માને તો એનો એ નિપટારો કરવા માટે આજે અંધકાર તૈયાર છે. મારા પ્રિયો, એ દીકરી એવું નથી કરતું, એ ભાઈ એવું નથી કરતું, એ વ્યક્તિ એવું નથી કરતું, પણ એમની અંદરની જે પાપની જે ગુલામી છે એ ગુલામી આવું પ્રિયો કરાવે છે. આ પાપની ગુલામી પ્રિયો, અંધકારની સત્તા જે છે એ માણસને પૂરી રીતેથી કબજો લઈને આ બધું કરાવે છે. તમે દેખો, હત્યાઓ, વ્યભિચારો, દુષ્ટતાઓ. મોબાઈલને સાયલેન્ટ રાખજો પ્લીઝ. કોઈ મોબાઈલ અવાજ રિંગ નહીં થવા દો, એને તમે એરોપ્લેન મોડમાં કરી દો, કાં તો રિંગ જ નતા આવવા દો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કહે છે કે તું આનંદ કર, તને દેશ આપ્યો છે. પ્રિયો, આપણને એક આઝાદી જીવન આપ્યું છે, એક સ્વતંત્ર જીવન આપ્યું છે. કેટલી સ્વતંત્રતા આપણને પ્રભુએ આપી છે. તમને સાચી વાત કહું કે આજે આપણા જીવનનું પરિવર્તન કરીએ, આપણું મન પરિવર્તન કરીએ. જે પવિત્ર આત્મા પેન્ટિકોસ્ટના દિવસે પ્રેરિતોના સમયમાં જે પવિત્ર આત્મા પ્રથમ મંડળી પર ઉતર્યું, અને એ ઉતર્યા પહેલા ઈસુએ જે સાક્ષી આપી કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ પામશો અને તમે યરૂશાલેમમાં, યહૂદિયામાં, શમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. હવે ધ્યાનથી સાંભળતા જજો. યરૂશાલેમ
યહૂદિયા, સમરોન અને પૃથ્વીનો છેડા સુધી મારા સાક્ષી થશો. હવે કઈ સાક્ષી થશો? કેવી સાક્ષી તમે આપીશો? મારા જીવનનું આઝાદી અને સ્વતંત્રતા આવી ગયું છે. તેના પવિત્ર કિંમતી લહુથી મને છોડાવવામાં આવ્યો છે. મારા પ્રિયો, આપણા દેશની અંદર આ દેશને આઝાદ કરવા માટે આઝાદીની લડાઈ લડનાર આ દેશના પ્રમુખ વ્યક્તિઓએ, મહાન પુરુષોએ આ દેશ માટે બલિદાન આપ્યું. એમનું લોહુ વેવડાવ્યું, એમણે માર ખાધી, એમણે લડત લડી. તેવી જ રીતે પ્રિયો, અંધકારની સત્તાઓની સામે લડવા માટે, અંધકારમાંથી કાઢવા માટે, અંધકારની બાબતોમાંથી નીકળવા માટે પ્રિયો, તમારા ને મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભોગ બન્યા, એ બલિદાન થયા. અને એ જ બલિદાન પામેલા પરમેશ્વર યેસુ કહે છે યોહાન 8:32 ની અંદર, તમારે દેવનું વચન વાંચો, ત્યાં દેવનું વચન એમ કહે છે કે તમે સત્યને જાણો, સત્ય તમને આઝાદ કરશે, છોડાવશે, તમને બચાવશે. આજ વાંચે, અને તમે સત્યને જાણશો, અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે. સત્ય તમને શું કરશે? મુક્ત કરશે. मुक्त करसे. हिंदी में कोई पास से बाइबल हो तो वहां लिखे हुए सत्य को जानोगे तो सत्य आपको स्वतंत्र करेगा. वाचे, तुम सत्य को जानोगे तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा. सत्य तुम्हें स्वतंत्र करेगा. ना कि कोई बिशप या कोई अपोस्टल या कोई प्रेरित आपको स्वतंत्र नहीं करेगा. અને આપણે શું છે, ધ્યાનથી સાંભળતા જાઓ, બાળકોને શાંત રાખો, કોઈ અવાજ નહીં કરતા. અને હે યુટ્યુબ માં જોડાઈને પ્રભુના વચનને સાંભળનારા સંત અને ભક્તો, તમે અંત સુધી આ વચનોને તમે સાંભળતા જાઓ. તમારું ને મારું કલ્યાણ કોઈ અપોસ્ટલ યા પ્રેરિત યા કોઈ નહીં કરશે, પણ સત્યને તમે ખોજ કરજો. સત્ય મારામાં કેટલું આવ્યું છે, જેને દિવસ તમારી અંદર એ સત્યનું સ્થાપના થશે, સત્યનું દ્રઢતા તમારી અંદર આવી જશે, ત્યારે વાલાઓ આપણી અંદર કેવી ભાવનાઓ પ્રગટ થશે. મારો ભાઈ આજે આટલો વધ્યો, મારો ભાઈ હજી વધવો જોઈએ. મારા ફળિયામાં આટલી ઉન્નતિ થઈ રહી છે, હજી આ ફળિયાની અંદર આવી ઉન્નતિ થવી જોઈએ. આજે તમે સત્યને જાણશો તો પ્રિયો, તમારી ને મારી સ્વતંત્રતા થશે, તમારો ને મારો સુધારો થશે. આજે બની શકે કદાચ તમે એક ખાટલે ઊંઘનારા લોકો એકબીજાને નહીં જાણી શકતા હોય, પણ પ્રિયો તમને કહેવા માંગુ, યેસુ આપણને જાણે છે અને ઓળખે છે. એટલે પ્રભુ આપણને એ ગુલામીમાંથી કાઢવા માટે યેસુ આયા. બાઇબલમાં જ્યારે આપણે દેખીએ છીએ, ઇઝરાયેલી લોકો મિસ્ર દેશની ગુલામીમાં હતા અને મસીહા બનીને મૂસા ત્યાં મોકલવામાં આવ્યો. અને મૂસા એ ઈશ્વરની આજ્ઞા પ્રાપ્ત કરીને, ઈશ્વરના સામર્થ્યને પામીને, ઈશ્વરનો ચમત્કારો પામીને એ મિસ્ર દેશની અંદર જાય છે. અને બાઇબલ એમ જણાવે છે, નિર્ગમના પુસ્તકમાં તમે જોશો અને ઘરે જઈને વાંચશો, ત્યાં બાઇબલ એમ કે છે, નિર્ગમના પહેલા અધ્યાયની અંદર પ્રભુનું વચન, નિર્ગમન પહેલો અધ્યાય જે લોકો ગુલામમાં હતા, વાંચો, 8 કલમથી વાંચજો, જેને બી મળે. હવે મિસ્ર દેશ ઉપર એક નવો રાજા થયો, મિસ્ર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યુસુફને ઓળખતો નહોતો. હા, તેણે પોતાના લોકોને કહ્યું કે, કોને કહ્યું? પોતાના લોકોને. પોતાના લોકોને કહ્યું. અને પછી આગળ વાંચીએ, જુઓ, ઇઝરાયેલ પુત્રોના લોક આપણા કરતા ઝાઝા તથા બળવાન છે. એ રાજા
યુસુફને નહીં ઓળખતો હતો અને યુસુફ મરણ પામી ગયો હતો અને આ એક નવો રાજા ઊભો થયો હતો અને તે રાજા યુસુફને ઓળખતો નહીં હતો અને જોયું કે ઇઝરાયેલી લોકો વધી રહ્યા છે, ભરપૂર થઈ રહ્યા છે, ઉન્નતિ પામી રહ્યા છે, એમના બાળકો બહુ સ્માર્ટ છે, બુદ્ધિમાં, સમજમાં, જ્ઞાનમાં તેઓ વધી રહ્યા છે. ત્યારે રાજાએ કીધું કે આવો એના લોકોને આવીને એક મીટિંગ કરી કે આવો આ લોકોને આપણે શું કરીએ? ગુલામ કરીએ. શું કરીએ? હા, માટે ચાલો આપણે તેઓ પ્રત્યે હા, ચતુરાઈથી વર્તીએ નહીં, ચતુરાઈથી આપણે વર્તીએ નહીં તો તેઓ વધી જશે. તેઓ શું થઈ જશે? બધા બોલો, શું થઈ જશે? મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજ હું તમને કહેવા માંગુ છું કે આજ આપણને એમ લાગે કે મારો ભાઈ મને વધવા દેતો નથી, મારી કુટુંબ મને વધવા દેતી નથી, અથવા આપણને લાગે કે મારા સ્વજનો મને વધવા દેતા નથી. ના ના ના, એવું નથી. એવું નથી. આ એક ચતુરાઈ ભરેલી એક ચાલ છે જે દરેકને લાગુ થઈ ગઈ છે. આજે પતિ પત્નીની અંદર પ્રેમની ઘમાસન થઈ રહ્યું દેખાય. તમે આમ જ્યારે પેલું શું કહેવાય, આપણા લગ્ન પ્રસંગોની અંદર દેખીએ તો ખાલી એક દિવસ બે મનકું માંડવે ઉભા રહી જાય અને કપડા ઓઢલે ને ગળે મળે ને આપણને એમ લાગે કે કઈ ખાસ જોડી છે. હાલેલુયા, હાલેલુયા. શું તમે આઝાદી જોડી છો? શું મારા પ્રભુનું જીવતું અને પવિત્ર રક્ત તમારી જોડી પર લાગી ચૂક્યું છે? હે જુવાનો, તમને કોણ ઘોર અંધકારના વિચારો નાખવાનું કામ કરી રહ્યું છે? કેમ કે આ એક જાતની ગુલામી છે અને શેતાન શું કરી રહ્યો છે? એક ચાલાકી કરી રહ્યો છે અને ચાલાકીમાં એ કરવા માંગે છે કે તે ગુલામમાં રાખવા માંગે છે. આગળ વાંચીએ. ને કોઈ લડાઈ જાગે ત્યારે એવું બને કે તેઓ આપણા શત્રુઓની સાથે મળી જઈને હા, આપણી સામે લડે ને દેશમાંથી નીકળી જાય. માટે તેઓને માથે બોજ નાખીને હા, તેઓને દુઃખ દેવા સારું તેઓના ઉપર તેને વેટ કરાવનાર મુકાદમ મૂક્યા. વેટ કરાવનાર શું મૂક્યા? બધા બોલો, વેટ કરાવનાર મુકદમ મૂક્યા. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, આજ આ વ્યસન હોય, દારૂ હોય, ગુટકા હોય, વ્યભિચાર હોય, શિનાળું હોય, ઘમંડ હોય, અભિમાન હોય, એ બધું શું છે? માણસને માટે શું છે? દુઃખદાયક ફાંદા છે એક જાતના. અને આ દુઃખદાયક ફાંદા દરેકની અંદર આ જાળ નખાઈને વ્યક્તિઓને શું કરે છે? ગુલામમાં બનાવે છે. પણ મારો ને તમારો પ્રભુ યેસુ કહે છે, મારું પવિત્ર રક્ત સગળા પાપોથી તમને શુદ્ધ કરે છે અને તમને છોડાવે છે. પ્રિયો, આજ આપણે છૂટેલા લોકો છે. દેવ આજ કહી રહ્યો છે, હે દેશ તું આનંદ કર. હાલેલુયા, હાલેલુયા. અને આનંદ કોણ કરશે? છૂટી જાયેલો વ્યક્તિ આનંદ કરશે. પાપમાંથી નીકળનો વ્યક્તિના મોઢા પર પ્રકાશ રહેશે. ભલે એ કાળો હશે, ભલે એ કાળી હશે. ઘણા લોકો કહે अपन काले होते क्या हुआ, हम दिल वाले हैं, यानी कि हमारा दिल शुद्ध है और पवित्र है. आज મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજ આપણે ખરેખર આજ દેશની અંદર આપણે ખરેખર આ 26મી જાન્યુઆરીના દિવસમાં આપણે ખરેખર આઝાદીની આપણે મહિમા કરી રહ્યા છે. પણ શું તમે વિચાર કર્યો છે કે શું મારું આત્મિક જીવનમાં ગુલામીમાંથી નીકળ્યું છે? હાલેલુયા. ના પ્રિયો, આપણને આઝાદ કર્યા છે, આપણને સ્વતંત્ર કર્યા છે, આપણને બચાવ્યા છે, આપણને તારણ આપ્યું છે. બીજા કોરિન્થીયોના પત્રની અંદર તમે દેવનું વચન વાંચો, ત્યાં દેવનું વચન એમ કહે છે કે 3 અને 17 ની અંદર બીજા કોરિન્થીયોનો પત્ર 3 અધ્યાય 17 કલમ. આજ આપણે ખરેખર એ સ્વતંત્રતામાં રહેવાની બહુ જરૂર છે. વાંચીએ. કેમ કે અમારી જૂજ બીજો કોરિન્થીયો 3:17. હવે પ્રભુ તે આત્મા છે. હવે પ્રભુ તે આત્મા છે હા, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. પ્રભુ એ કોણ છે?
આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં શું છે? બધા બોલો સ્વતંત્રતા. સ્વતંત્રતાનો મતલબ થાય છે છુટકારો. બધા બોલો છુટકારો. બધા બોલો છુટકારો. બધા બોલો છુટકારો. હાલેલુયા. હવે છુટકારો શેનાથી થવો જોઈએ? તમને એક વાત કહેવા માંગુ, પાપ એ બાપ છે. બધા બોલો પાપ એ બાપ છે. હાલેલુયા. હાલેલુયા. અને બીમારી, લેણું, તકલીફ, પરેશાની, સમસ્યાઓ એ છોકરા છે. સમજવાની કોશિશ કરજો. પાપ એ બાપ છે. બધા બોલો. બધા બોલો પાપ એ. ખોટી નજર કરવું એ પાપ. જૂઠું બોલવું એ પાપ. વ્યભિચાર કરવો એ પાપ. ગાળ્યો દેવું એ પાપ. મા બાપને અપમાન કરવું એ બી એક જાતનું પાપ. જો તમે જવાન દીકરીઓ કાન ખોલીને સાંભળ લેજો. જો તમારી રીતે સેટિંગ કરીને ફૂરદીન ઉડી જજો, પણ યાદ રાખજો, તમે તમારા મા બાપનું અપમાન કરશો. અને જો અપમાન કર્યું, અને બાઇબલ એમ કહે છે કે નીતિ વચનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ પોતાના મા બાપને અપમાન કરે છે તેને ઘોર અંધકારમાં નાખી દેવામાં આવે છે અને તેનો દીવો ઓલવી દેવામાં આવે છે. અને કઈ વાંધો નહીં, તમે ઉધાર આવતીઓ રહ્યો, ઉધાર લઈ આયા, રડીને માફી માંગજો, પ્રભુ મારા બાળકોમાં આવું નહીં થાય. હાલેલુયા. પ્રિયો, વચન કહે છે કે આત્મા એ જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં શું છે? આ સ્વતંત્રતા છે. હાલેલુયા. પ્રભુનો આત્મા છોડાવનાર છે. અને તમને હું કહેતો તો એ કે પાપ એ બાપ છે. અને બીમારી, સમસ્યા, રૂકાવટ, કામ ધંધામાં રૂકાવટ, ઘરમાં પ્રોબ્લેમ, પરિવારમાં પ્રોબ્લેમ, નિરાશાઓ, હતાશાઓ, હાર મળવી, રૂકાવટો આવા એક જાતના એ બાળકો છે. અને આજ આપણે મોટે ભાગે સેવકોથી લઈને, સાંભળો, સેવકોથી લઈને, વડીલોથી લઈને તમામ પ્રભુના ભક્તો શું કરી રહ્યા છે? એ બાળકોને મારવાનું કામ કરે, મતલબ બાળકોને ભગાવવાનું કામ કરી રહ્યા છે. બીમારી માટે પ્રાર્થના ડાયરેક્ટ કરે સેવક. ચાલો તમે હવે ઠીક થઈ ગયા, આશ્વાસન આપી દીધું, ના ચાલે. તમને એક વાત કહેવા માંગુ, તમારી પાસે 10 વીઘા જમીન છે અને એ જમીન મતલબ તમારા જમીન પર કોઈક વ્યક્તિએ કબજો કરી મેલેલો છે, ગુલામ કરી મેલી છે. એ જમીન ધ્યાનથી સાંભળો. એ જમીન ઉપર 10 વીઘા પર જમીન ઉપર કોઈક વ્યક્તિએ, માનો દિલીપભાઈ, તમારા ખેતરને નામે કરેલું છે, ગુલામમાં બનાવેલું છે. તમારું નામ નહીં પાડો, પાછા તમે મંડળીમાં હતા સટકી ન જાઓ. હાલેલુયા. સાચી વાત કે ખોટી વાત? હા. માનો કે દિલીપભાઈ કરીને એક વ્યક્તિ છે કે તમારા 10 વીઘાની જે જમીન છે એ નામે કરીને બેઠો છે અને તમે એની સાથે લડી રહ્યા છે, પણ કામ નહીં લાગે, કેમ કે હવે એનું નામે સડીરી જમીન, એનું નામ બોલી રહ્યું છે. એટલે એની સાથે હવે બજાવવાથી તમને કશું મળી નહીં. હાલેલુયા. હાલેલુયા. પછી તમે શું કરશો ખબર? એમના છોકરા સાથે લડાઈ કરશો. શું કરશો? એમના છોકરા સાથે લડાઈ કરશો, બાજશો, એને ભગાવશો, એમ કરીને એમને રડાવો. તે રડતા રડતા કોની પાસે જશે? દિલીપભાઈ પાસે જશે. આનંદ આવીને રડતો જાય, આશે રડતો જાય, આવીને કહેશે, પપ્પા પપ્પા, મને પેલા ફલાણી બેને મને ગાળ દેતા હતા, મારી પર બહુ ગુસ્સે હતા, હવે હું શું કરું? ત્યારે એ બાળકને હું શાંત રાખી દઈશ અને કહીશ કે બેટા, તારે રડવાની જરૂર નથી, કેમ કે એ જમીન મારે નામે છે. આપણી પર ફરિયાદી થાય ને તો પણ આપણું નામ નીકળશે. અને એ તો ખાલી બોલ્યા કરે, ગાંગર્યા કરે, ચિલ્લાયા કરે, બાકી એમથી કશું થવાનું નથી. મારા પ્રિયો, ધ્યાનથી તમે સાંભળ દો, કાન ખોલીને સાંભળો, મન ખોલીને સાંભળો, હૃદય ખોલીને સાંભળી લો. પરમેશ્વરમાં ઉન્નતિને આશીષિત અને એક સારી વ્યક્તિ, એક ઉન્નતિના જીવનમાં જવું હોય તો તમારે કરવું પડશે કે જેવી રીતે એને નામ ચડાયું છે, કેવી રીતે નામ ચડાયું, શું કામ નામ ચડાયું છે, અને ખરેખર તેની પ્રોસેસ કરવા માટે તમારે કાયદેકીય રીતે લડત લડવી પડશે, તમારે કેસ મૂકવો પડશે. અને એ વ્યક્તિ ક્યાંનો છે, એ ક્યાંથી આવેલો છે, કઈ
જાતિથી આવેલો છે તેની લડત લડવી પડશે અને જ્યાં એને નામે ચડાયા છે ત્યાં તમારે કામ કરવું પડશે અને ત્યાં તમારે સબૂતી આપવી પડશે કે આ જમીન મારી છે. જાયને એનું નામ કમી થશે અને તમારા હકમાં વિજેતા મળશે ત્યારે જમીનના તમે માલિક ગણાશો. તાળી પાડીને દેવનો ધન્યવાદ. આજે બાળકોને મારવાનું બંધ કરી દો, બાળકો સાથે લડવાનું બંધ કરી દો. આજે દરેકની પ્રાર્થના ને દરેકની માંગે છે કે પ્રભુ મને એમને સારું ઘર આપી દે, ગાડી આપી દે, બંગલા આપી દે, સારા ઉન્નતિ વૃદ્ધિ આપી દે. પણ શું મતલબ? બે છોકરા હતા એક બાપ પાસે અને બાપ બહુ બુદ્ધિશાળી હતો ને બહુ ધનવાન હતો. હાલેલુયા. ત્યારે એક બાપે બંને દીકરાને બોલાવીને કીધું કે મારી પાસે તો આ ભેંસ્યો છે, આપણી ભાષામાં ડોબા. શું છે? મારી પાસે શું છે? ભાઈ તમને નથી કહેતો. હાલેલુયા. હાલેલુયા. અને ફેર મારી પાસે ઉત્તમ બુદ્ધિ છે. તો એક ભાઈને હું ડોબા આલી અને એક ભાઈને હું બુદ્ધિ આલી. તો બોલો કોણ ડોબા લેવા તૈયાર છે કોણ બુદ્ધિ લેવા તૈયાર છે? હાલેલુયા. એક ભાઈને એવું થયું કે મારે ડોબા લઈ લેવા છે, ભેંસો જ લઈ લેવી છે. અંતે એક ભાઈએ કીધું કે ના પિતાજી, મારે તમારી બુદ્ધિ જોઈએ છે. હાલેલુયા. સમજમાં આવી રહ્યું છે? મારા પ્રિયો, ડોબા મળતી મંડળીઓ ઘણી બધી છે પણ એ ડોબા તમારા ડોફાઈમાં ખોવાઈ પણ જાય. જ્યારે બુદ્ધિ તમારી અંદર આવી જશે, બુદ્ધિ પણ રહેશે અને એ ભેંસો પણ રહેશે. યાદ રાખજો. જીવનની અંદર પરીક્ષણ આવશે, જીવનની અંદર રૂકાવટ આવે છે, જીવનની અંદર સમસ્યાઓ આવશે તો પણ તમે હારશો નહીં. આજ પ્રિયો, આપણે બુદ્ધિને લેવા માંગતા નથી, આપણે સીધા શોર્ટકટની રોટલી માંગવા ઉભા થાય છે. પ્રિયો, ખરેખર જ્યારે બે ભાઈઓને આ રીતે વહેંચવામાં આ લીધું, એક ભાઈ ભેંસો આપીને એક ભાઈ બુદ્ધિ આપી. પેલો જાણે કે મને તો બધી ભેંસો મળી ગઈ. હાલેલુયા. હાલેલુયા. પણ જે ભાઈને બુદ્ધિ મળેલી એને બુદ્ધિએ શું કર્યું? કમાઈ ભેંસો બી કરી લીધી ને બુદ્ધિ પણ એવી કરવી અને એને પરિવારને આલતો રહ્યો. તાળી પાડીને તેનો આભાર માન્યો. અને પેલા ભાઈ પાસે જે ભેંસો હતી એ ભેંસો ગઈ. મારા વાલાઓ, ખરેખર આજ આપણે ખરેખર સ્વતંત્રતાના જીવનમાં આપણે જીવવાનું છે. દેવનો આત્મા એ આઝાદ કરે છે. જ્યાં સુધી દેવનો આત્મા તમારી અંદર, મેં આગલા સમયની અંદર વાત કરી હતી અને યુટ્યુબમાં પણ વિડીયો મૂકેલો છે કે દેવનો આત્મા એક જગ્યા પર બેસનારો આત્મા નથી, તે કાર્યરત છે, તે હરે ને ફરે ને કામ કરે છે. હાલેલુયા. દેવનો આત્મા એક જગ્યા પર એ સ્થાન પર બેસવા વાળો નથી. એ છે ને આંખોમાં સુધારો આવી ગયો ને તે કાનો તરફ જશે, કાનો તરફ સુધારો આવી ગયો તો મન ઉપર જશે, જો બધી રીતે સુધારો આવી ગયો તો કપડા ઉપર જશે, આમ સુધારો આવી ગયો ને તો મોસક ઉપર જશે. સમજી રહ્યા છો તમે? હે? આમ સુધારો બધી રીતે આવી ગયા ને તો પછી એક ખરાબ સંગતિઓ પર પણ જશે. આપણે ખાલી પ્રભુમાં બહી ગયા, બધું મળી જાય, એ ખોટો સંદેશ. પ્રભુના આત્માના નિયંત્રણમાં તમારે ને મારે આવવું પડશે ને આવવું જ પડશે. દેવનો આત્મા એમ કહે છે કે સ્વતંત્ર કરવા માટે આવ્યો છે. પ્રિયો, આપણે આઝાદી આપ મળી ગઈ છે. હવે આપણે પાપના ગુલામીમાં આપણે જીવન જીવવાનું નથી. આજે તમે જુઓ ને કે આપણો દેશ આઝાદ થઈ ગયો તો હવે આપણે ગુલામ નથી, આપણે આઝાદી લોકો છે. આપણે જય જયકાર કરવાનો છે. આપણે આઝાદીની શું છે વર્ષગાંઠ ઉજવીએ છીએ. તેવી જ રીતે વાલાઓ, આત્મિક જીવનની અંદર પણ આપણે જય જયકાર કરવો જોઈએ, પરમેશ્વરની મહિમા કરવી જોઈએ. અને જ્યાં જ્યાં ખરેખર આપણને છુટકારો પ્રાપ્ત નથી થયો ત્યાં આપણે છુટકારો મેળવવાની આપણે કોશિશ કરવાની છે. ત્યારે જઈને ખરેખર આપણે પ્રભુમાં આગળ વધીશું.
યોએલ પ્રબોધકના પુસ્તકમાં કીધું હે દેશ આનંદ કર. શું આનંદ કરવા માટે બાબતો તમારી પાસે આવી ગઈ છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવનું દેશ એ આપણામાં છે, એનું વતન આપણામાં છે. બાઇબલમાં લખ્યું છે યહોવાનો દેવનો આત્મા મારા પર છે અને બંદીવાળોને છોડાવવા માટે પ્રભુએ મારો અભિષેક કર્યો છે. આજે આપણો અભિષેક થાય જાય તો આપણો એ છુટકારો થાય છે ને આપણા દ્વારા આપણું યરુશાલેમનો પણ છુટકારો થાય, આપણો યહૂદિયાનો પણ છુટકારો થાય, આપણા સામરૂનનો પણ છુટકારો થાય અને પૃથ્વીને છેડે તમારે જવાની જરૂર નથી, તમારી સાક્ષ્ય ગુંજશે. સમજી રહ્યા છો? હાલેલુયા. બધા બોલો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, યરુશાલેમ એટલે શું? આપણું ઘર, આપણું પોતાનું જીવન, મારા બાળકો, મારી પત્ની, મારો પિતાજી, મારી માં, મારું ઘર. બરોબર પ્રભુમાં ચાલી રહ્યું છે કે નથી ચાલતો? મારા દીકરા દીકરીઓ બરોબર પ્રભુને આદર આપી રહ્યા છે કે નથી આપતા? પોતાનું ઘર, યરુશાલેમ એટલે પોતાનું ઘર, પોતાનું જીવન. પછી શું છે? યહૂદી આવશે. કયો નંબર આવશે? યહૂદી. યહૂદી એટલે શું? જે બી તમારી જાતિ હોય તે. પહેલા તો તમારા ના, યહૂદી એટલે આપણો ફળિયો, આપણો પરિવાર. જ્યાં માનો કે મારો વહુનિયો એક પરિવાર છે અને તેઓ જાણી રહ્યા છે, તેઓ દેખી રહ્યા છે, મારી પત્નીને દેખી રહ્યા છે, મારા બાળકોને દેખી રહ્યા છે, મારા જીવનને જોઈ રહ્યા છે. જ્યારે જોતા જોતા એમને માલુમ પડી જશે કે તેઓ આઝાદની જિંદગી જીવી રહ્યા છે, એક આનંદી જીવન જીવી રહ્યા છે. અને આજ પ્રભુના લોકોના ઘરમાંથી એક થાળી આ બાજુ ત્યારે એક થાળી પેલી બાજુ. હે, પેલી પેલા ખૂણા પર તે પેલો પેલા ખૂણા પર. ના ચાલતું હે તો મને કહી દેજો. દૂધ ધોળ કઈ નહીં દીધું અને પેલો સડી બેઠો. હાલેલુયા. હે, અને શંકા શંકામાં લંકા પર લોકો બાળી ગયા. હે, શંકા શંકામાં હું બાળી રહ્યા? બધા બોલો હાલેલુયા. અરે ભાઈ, બિચારા રાવણે કશું જ નહીં કર્યું હતું, કઈ જ નહીં કર્યું. બિચારીને એકદમ ઉઠાવીને કેટલે ભાર વજન લઈને ગયો. માતા સીતાને લઈને બહુ કાંધા પર ઉચકીને બહુ શાંતિથી લઈ ગયા. પણ ભાઈ, બીજે ઘેર જાયેલી સ્ત્રી કે સોરી આપણા મનના વિચારો ઘમાસાન કરી નાખે. શું એ આવી રહી હશે? શું એને છોડી હશે? આવા અનેક વિચારો. સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા, હાલેલુયા. હે પ્રભુના દીકરા દીકરીઓ, કાન ખોલીને સાંભળ્યો. આ દિવસોમાં હનોક બની જાવ, લુત બની જવાની જરૂર છે. તમારી પત્ની શું શાળા કરી રહી છે, કેવી ગોટાળા કરી રહી છે, એ ધ્યાનમાં આપવામાં તમે સદોમ અને ગમોરામાં રહી જશો. પરમેશ્વરની આગ ઉતરી રહી છે સદોમ અને ગમોરાનો નાશ કરવાને માટે. અને હે બહેનો, તમે તમારી તૈયારીઓ તમે શરૂ કરી લીજો. તમારા ને મારા રાજાને મળવાને માટે, એ આઝાદી આપીને સ્વતંત્રતાનો હિસાબ લેવાને માટે આ ધરતી પર ફરી એ આવી રહ્યા છે. તમારા પતિઓને ખાસ ધ્યાન રાખવાનું તમે કોશિશ નહીં કરતીઓ. તમે આ દિવસોમાં લોત બની જવાની જરૂર છે. દેખો ને, જ્યારે પરમેશ્વરે લોતને, લોતની પત્નીને અને લોતના પરિવારને ચેતવણી રૂપી, સાવધાની રૂપી વચનો પહોંચાડી દેવામાં આવ્યા હતા કે ટૂંક સમયમાં સદોમ અને ગમોરાનો નાશ થશે અને આ શહેરને તમારે છોડવું પડશે. ત્યારે બાઇબલ કહે છે કે જ્યારે આ લોકો મોડું કરતા હતા ત્યારે દેવના દૂતે આવીને આ લોકોને હાથ ખેંચીને, હાથ પકડીને એ લોકોને બહાર કાઢે છે. ત્યારે વચન કહે છે કે તેઓ ચાલતા ચાલતા લોતની પત્નીએ પાછળ વળીને જોયું છે. ત્યાં કેવી ઘટના ઘટતી હશે? તમે થોડું આત્મામાં પિક્ચર જોજો. આત્મામાં એની પિક્ચર જોજો કે ખરેખર આપણને વાંચીએ ત્યારે શોર્ટકટમાં 1 મિનિટમાં એ વચન પૂરું થઈ જાય, પણ એનો પિક્ચર આપણે આત્મિક રીતે સંદેશ આપીએ ત્યારે ખરેખર એનું બહુ મોટું પિક્ચર બની જાય છે. હવે વિચાર કરો, ત્યાં ઘટના એવી ઘટતી હશે કે
લોત જ્યારે ભાગ્યો છે સદોમ અને ગમોરાથી, સાંભળો, સદોમ અને ગમોરાથી એ નીકળી રહ્યો છે ત્યારે એની સાથે એની ફક્ત પત્ની ની હતી, એની પાસે 2 દીકરીઓ પણ હતી. જ્યારે આ વ્યક્તિ નીકળે છે સદોમ અને ગોમોરામાંથી ત્યારે એમની દીકરીઓને એની પત્નીને શું કહેતો જાય નીકળી રહ્યો? સાંભળો, એ પ્લીઝ પાછળ વળીને જોતા નહીં, પ્લીઝ પાછળ વળીને ન જોતા, પ્લીઝ પાછળ વળીને ન જોતા, પાછળ વળીને ન જોતા. તો છોકરીઓ એ છે ને એમણે બહુ વિશ્વાસ કરી લીધો અને એમની એ છોકરીઓએ છે ને પાછળ નહીં વળીને જોયું. પણ એની પત્નીના મનમાં એવું થયું કે ચાલો છોડી રહ્યા પણ એકવાર તો ભાળ લેવા દો. અને ઝટ દિન ભાળ્યું ને તો એટલામાં એની પત્ની ચિલ્લાઈ ઉઠી. અને બાઇબલ કહે છે કે એ ખારનો થાંભલો તરત નહીં બની ગયો. તારનો થાંભલો આમ તરત પેલા લાઈટ જો બટન પાડે બંધ થાય ને બટન પાડે ચાલુ થાય એમ નહીં થાય. એના પહેલા પગ જકડાઈ ગયા. પગ જકડાઈ તો એ ચિલ્લાવા લાગી અને કહેવા લાગી, લોત 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 લોત. ત્યારે લોત ઉભો રહી જાય છે અને છોકરીઓને કહે છે, બેટા પાછળ નહીં જોતા. તારી મમ્મીનું લગભગ આઈ બન્યું લાગે. તારી માં લગભગ રોકાઈ ચૂકેલી છે. પ્લીઝ તમે નહીં જોતા. જો તને હું કેતો જ જઈને આવતો હતો તે પાછળ કેમ જોયું? મારા પ્રિયો, અત્યારે પાછળ વળીને જોવાનો સમય રહ્યો નથી. પાછળ વળીને જોવાનો સમય રહ્યો નથી. બહુ આગળ વધી જવાનો સમય આવી ચૂક્યો છે. લોત ભાગી રહ્યો છે, લોત દીકરીઓને લઈને જઈ રહ્યો છે, પણ એ બેન બૂમ પાડી રહી છે, ચિલ્લાઈ રહી છે અને છેલ્લે તેને પોક મૂકીને તેણે રડવાનું શરૂ કર્યું છે. પણ વાલા, હું તમને કહેવા માંગુ, લોત હસતા મોઢે નથી જતો. તે બહુ વ્યાકુળતાની સાથે, રડતાની સાથે, દીકરીઓ રડતાની સાથે પ્રિયો એ સદોમ અને ગોમોરાને છોડીને જઈ રહ્યો છે. અને એમ કહે છે કે દેશને છોડતાની સાથે પરમેશ્વરે ત્યાં કરા વરસાવવાનું શરૂઆત કરી દીધું અને તે સંપૂર્ણપણે ખારનો થાંભલો બની ગયો છે. મારા વાલાઓ, પ્રભુનો જે ન્યાય છે ખરો છે, શુદ્ધ છે, એમાં કોઈ મિલાવટ નથી. એટલે આજ તમે અહીંથી રિટર્ન થાઓ અને મનને ઢંઢોળ દો, હૃદયને ઢંઢોળ દો, આત્માને ઢંઢોળ દો, હૃદયને તોડી નાખો. યોલના પુસ્તકમાં પણ લખવામાં આવ્યું છે, જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારું હૃદયને ફાડતા જઈને નમ્રતાની સાથે મારી પાસે આવી જાઓ. અને જે તમારા પર મેં નુકસાનીઓ અને હાનિઓ મોકલ્યો છે, જ્યારે તમે ઉપવાસ કરશો અને નમી જશો, ભલે તમારા ખેતરમાં તીડ ખાઈ ગયા હોય, તમારા ખેતરોને ઉજળ કરી નાખ્યા હોય, પણ હું યહોવા પાછો સ્થાપન કરનારો દેવ છું. દેવ તમને આશીષો વરસાવી આપીશ. તમારા જીવનમાં જે અશાંતિઓ છે એ અશાંતિઓને ફરી ભરપાઈ કરી આપીશ. હે પ્રભુના દીકરા દીકરીઓ, આ સમયમાં ખરેખર કેવલ મંડળીના સભ્યો બનીને જીવન જીવવાની જરૂર નથી. સોપડે અને કોઈ એ રીતે જીવવાની જરૂર નથી. જીવવું હોય તો પ્રભુના દીકરા દીકરીઓ બની જવાની જરૂર છે. પ્રભુએ આપણને આઝાદી આપી છે, પ્રભુએ આપણને સ્વતંત્ર કર્યા છે. પૌલુસ કહે છે કે હું કોઈ માણસનો સેવક નથી, હું દાસત્વ પર જોડાયેલો સેવક નથી, હું સ્વયં પ્રભુનો સેવક છું અને હંમેશા પ્રભુના પક્ષમાં રહી અને પ્રભુની વાતો બોલીશ. ભલે માણસોનો સેવક બની જઈશ ત્યારે માણસોને જે સારું લાગે હું બોલીશ, પણ જ્યારે દેવનો સેવક હું બનીશ, માણસોને સારું લાગે ન લાગે પણ મારા પ્રભુને સારું લાગે, તાકી પરમેશ્વર જ્યારે ન્યાયના સમયમાં સેવકોનો ન્યાય કરે ત્યારે પ્રભુ એ ગણતરીમાં હું નહીં આવું, પણ પ્રભુ સ્વયં ચેતવણીના પોકારોમાં અમારું નામ નીકળે. મારા વાલાઓ, ગલાતીયોના પત્રમાં લખવામાં આવ્યું છે 5મો અધ્યાય તેની 1 કલમ આપણે દેવનું વચન વાંચીએ જલ્દી, કેમ કે આજ સ્વતંત્રતાનો દિવસ છે.
ત્યારે તમને કહેવા માંગુ, આજે 26 જાન્યુઆરીમાં આત્માનો પણ આઝાદીનો દિવસ છે. તમારા મનનો આઝાદીનો સમય આજ આવ્યો છે. તમારી નજરનો છુટકારો થશે, તમારા વિચારોનો છુટકારો થશે, તમારા મોઢામાં નીકળતી ગાળીઓનો પણ આજે છુટકારો થશે. આજે ઈસુને કહો કે પ્રભુ તમારો આત્મા મારા જીવન ઉપર મોકલો, અને બાપ મારા મોંમાંથી વિભત્સ વચન, જે વિભત્સ વાતો નીકળે છે એમાંથી મને આઝાદી જોઈએ એટલે જોઈએ જ. બાપ હું આ જગ્યા પર આવી છે તો આવ્યો છું, તો પ્રભુ હું એવો ને એવો ને એવી ને એવી ના જાઉં, પણ પ્રભુ તારું તારણ અને ઉદ્ધાર લઈને જાઓ, તારો છુટકારો લઈને જાઓ પ્રભુ, તારી આશીષ લઈને જાઓ. સેખેરાલા હૃદયે બરાબરબા ગલાતીઓનો 5 અને તેની 1 કલમ આપણે જલ્દી વાંચીએ. ખ્રિસ્તે આપણને સ્વતંત્ર ને સારું સ્વતંત્ર ખ્રિસ્તે આપણને સ્વતંત્ર ને સારું સ્વતંત્ર કર્યા છે. માટે દ્રઢ રહો, માટે હવે શું કરો? દૃઢ રહો, અને ફરીથી દાસવતની ઝૂંઝરી તળે ન જોડાઓ. ફરી દાસવતીની ઝૂંઝરીએ ના જોડાવ. આજ મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, પાછલો સમય જ્યારે આપણે પ્રભુમાં નહીં હતા તે દિવસને તમે યાદ કરજો. તે દિવસને યાદ કરજો જ્યારે પ્રભુથી આપણે દૂર હતા, ઈસુને આપણે અર્પણ નહીં થયા હતા. તે દિવસને તમે યાદ કરજો. ઘણીવાર તો હું એકલો જ્યારે બેસું અને વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે એક નવી દુનિયાની હું સપન દેખી રહ્યો છું. પ્રભુ તે મારા જીવનમાં અઢળક એવા કામો કર્યા, અગણિત એવા કામો કર્યા, અસંખ્ય એવા કામો કર્યા. પ્રભુ ખરેખર એનું વર્ણન કરવા જાવ તો મારી આખી જિંદગી આ પૃથ્વી પર પૂરી થાય છે. અને એ જ વાતો યોહાન લખે છે કે હે દેવના કરેલા કામો એવા બધા છે કે જે લખવા જાય તો આખી પૃથ્વી ભરાઈ જાય. આમેન, હાલેલુયા. મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજ આપણને એના લોહીથી આપણને આઝાદી મળી છે. તેણે આપણને બલિદાન આપ્યું છે. આપણું એક આત્મિક રાજ્ય, એક આત્મિક વતન આપણે પામી શકીએ. એક નવા રાજ્ય, એક નવા દેશની અંદર બાઇબલ કહે છે દેવ એનું રાજ્ય સ્થાપન કરવા જઈ રહ્યો છે. દેવ એક નવા દેશનું સ્થાપન કરવા જઈ રહ્યો છે. નવું યરુશલેમ, નવું વતન એ સ્થાપના કરવા જઈ રહ્યો છે. અને દેવ ચુનાવ કરી રહ્યો છે કે આ દિવસોમાં કોણ કોણ એ વતનની અંદર પ્રવેશ કરશે, જે પાછા હટશે નહીં, એ ઝૂંઝરી તળે નહીં જોડાશે. આજ આ ઝૂંઝરીઓથી નીકળી જાઓ, કેમ કે બાઇબલ કહે છે માતીમાં કે ઓ બોજથી લદાયેલાઓ, સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. મારી ઝૂંઝરી તમે પોતા પર લઈ લો, તમારો જે જુઓ મને સોંપી દો. કેમ આપણા મનમાં ઘમાસાન કરીએ? કેમ આપણે ટ્રાફિક કરીએ? કેમ આ દિવસોમાં આપણા મનને અશુદ્ધ કરીએ, આપણી નજરને અશુદ્ધ કરીએ, આપણા વિચારોને અશુદ્ધ કરીએ? એ જુવાનો, તમે ખરેખર દેવના જુવાનો છે ને એક દેવના એક નવા રાજ્યમાં તમે જનારા લોકો છે. પૌલુસ કહે છે કે આપણને સ્વતંત્રતા અને સારું સ્વતંત્ર કરવામાં આવ્યા છે. એ ઝૂંઝરીએ ફરી કેમ જોડાવીએ? આજ તમે વળો, એ વતનને પ્રાપ્ત કરો. દેવ કહે છે, ઈસુએ આવીને કીધું, લુક અને 4 અધ્યાય અને તેની 18 કલમની અંદર તમે વાંચો, તે ઈસુએ કીધું લોકોને આવીને કે મને પ્રભુએ મોકલ્યો છે અને હું તમને આઝાદ કરવા આવ્યો છે, તમને મુક્ત કરવા આવ્યો છે. એ પ્રભુના દીકરા દીકરીઓ, દેવ મુક્ત કરનાર ઈસુ છે. એ આપણને છોડાવનાર પ્રભુ છે. એને આપણે આપણું જીવન આજ આપણે સોંપી દઈએ, આપણું મનને સોંપી દઈએ, આપણી નજરને સોંપી દઈએ, આપણા વિચારોને સોંપી દઈએ. વાંચીએ લુક અને તેની 4 અને તેની 18 કલમ. લુક 4 અધ્યાય અને 18 કલમ. પ્રભુનો આત્મા મારા પર છે, પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું, દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો તેણે છે. મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો, બંદીવાનોને છૂટકો, તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, તથા આંધળાઓને દ્રષ્ટિ જાહેર કરવા, ઘાયલ થયેલાઓને સોડાવવા, દેખો ઘાયલ થયેલાઓને ચડાવવા. આજ ધ્યાન આપો, આ કોણ બાંધી મેલ્યા છે, કોણે આંધળા કરી મેલ્યા છે, કોણે બેહાલ
આવેલી છે અંધકારની સત્તાઓએ અને અંધકારની ગુલામીએ, અને એ યેસુ આજ તમને એમના હાથમાંથી અભિષેક કરશે અને એ જ તમને અને મને આઝાદ કરશે અને તે જ આપણને છોડાવશે પ્રિયો. અને આગળ વાંચીએ ત્યાં બહુ મસ્ત વાત આગળ લખી છે. તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું. લો પ્રભુનું માન્ય વરસ. હાલેલુયા. એક દેશ અને પાછલા દિવસમાં તમે મીટિંગમાં નહીં જોડાયા, પ્રભુ તમને પુષ્કળ આશીષ આપે, તમારી મનની આંખો હજુ ખોલે પ્રભુ. પણ પાછલા સમયની મીટિંગમાં હનોક અને કાઈના વિશે શીખ્યા, અને આજ ખરેખર દેખવા જાય તો એ કાઈન અને હાબેલ બહુ દૂર નથી. હાબેલ અને કાઈન આજ મંડળીઓની અંદર ચાલી રહ્યો છે. આજે કાઈન અને હાબેલ સેવકોમાં પણ જોવા મળી રહ્યું છે. કાઈન અને હાબેલ ના ગુણ આજ ખરેખર મંડળીઓમાં, સેવકોમાં, સંસ્થાઓમાં ઘણી જગ્યા પર કાબેલ અને હાઈન જોવા મળી રહ્યો છે. પણ બાઇબલ કહે છે કે જ્યારે જો તમે હાબેલના પક્ષમાં તમે આવી જશો તો હિબ્રુના પુસ્તકમાં પાછલા દિવસોમાં મનન કર્યું હતું કે દેવે તેને માન્ય કર્યો છે અને તેની સાક્ષીઓ જીવી રહ્યો છે. એ એક વચનની અંદર 5 બાબતોને શીખી ગયા છે. હાલેલુયા. પાછલા સમયમાં પ્રભુના વચનો હતા કે પ્રભુનો આત્મા આપણી અંદર કાર્યરત છે, તે બેસેલો નથી. પ્રિયો, ખરેખર દેવનું માન્ય વરસ પ્રગટ કરવા સારું દેવે મને શું કર્યો છે? મોકલ્યો છે. વાંચે ફરી ત્યાં લુક 4 અધ્યાય 19. તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું. તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. તેણે મને મોકલ્યો છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. વાલાઓ, પૂર્ણ નિયમના પુસ્તકના 8મા અધ્યાયની 10 કલમમાં જ્યારે દેવેના લોકોને ઉત્તમ દેશ આપ્યો. કેવો દેશ આપ્યો? ઉત્તમ દેશ આપ્યો. વાંચીએ પૂર્ણ નિયમ 8:10. અને તું ખાઈને તૃપ્ત થશે. તું ખાઈને તૃપ્ત થશે. ને જે ઉત્તમ દેશ યહોવા તારા દેવે તને ઉત્તમ આપ્યો દેશ. છે, શું કહે છે? ઉત્તમ દેશ તારા દેવે તને આપ્યો છે. તેને લીધે તું તેની સ્તુતિ કરશે. એના લીધે તું તેની સ્તુતિ કરશે. ઓર સાવધાન રહેજે, રખે ને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો. હા, સાવધાન રહેજે. દેવે તને નવા દેશને આપ્યું છે. મારા વાલાઓ, આ દેશને આપણે છોડી દેશું એક દિવસ. આ ગામને એક દિવસ છોડીને આપણે ચાલ્યા જવાના છે. ઘણા લોકો એમ કહે છે કે એકવાર આવ્યા છે, એકવાર જવાના છે, પણ કોઈને ખબર નથી વાલાઓ કે આવ્યા તો છે ખરા અને જવાના પણ છે ખરા, પણ ક્યાં જઈને ઉભા રહેવાના છે તેની આજે ખબર નથી. પણ એની ખબર તમને ને મને પ્રભુએ પહોંચાડેલી છે. પ્રિયો, પ્રભુનું વચન કહેશે કે દેવ તને ઉત્તમ દેશ આપ્યો છે. સાવધાન રહેજે, ગુલામ ન થઈ જાય. એ દેશમાં તું પડી નથી રહે, એના કાનૂનો તું માની નથી લે. અને તમને કહેવા માંગુ, આપણે શેતાનનો એક દેશ છે, શેતાનનો દેશ છે અને તેનું નામ નરક છે. અને તે માણસને, મનુષ્ય ચાહે બાળક હોય, ચાહે જવાન હોય, ચાહે વૃદ્ધ હોય, ચાહે કોઈ પણ કેમની હોય, ચાહે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી કેમની હોય, આ તો ખોટા અંદર લડાઈ રહ્યા છે. ધર્મ બદલી રહ્યા કરીને ખોટી લડાઈ લડી રહ્યા છે. પણ પ્રિયો, જોવા જાય તો ખરેખર આ એક જાતની બહુ મોટી એક ફાંદો છે. આ ફાંદાને સમજવાની બહુ જરૂર છે. શેતાનનો એક દેશ છે અને એનું કામ કરનારા એના અંધકારના જે દૂતો છે, અને એમને તમને સાચી વાત કહું કે એમની પાસે ઘમંડ છે, એમની પાસે ફેશન છે, એમની પાસે વ્યસન છે, એમની પાસે જ બધું આ બધી કળા અને કાર્ય છે. અને આ
કળા અને કાર્યો બધું મનુષ્યમાં ફેંકી અને મનુષ્યને ગુલામમાં રાખી અને પોતાના વતનમાં લઈ જવા માંગે છે. અને તમને સાચી વાત કહું કે ગુલામના દેશની અંદર જ્યારે ઇઝરાયેલી લોકો ગયા ત્યારે બાબિલોનના દેશમાં પહોંચ્યા ત્યારે એમ લખવામાં આવ્યું છે પ્રભુના ભક્તો ત્યાં ગુલામમાં હતા. અને જો તમે ગુલામમાં હશે તો તમારી પ્રાર્થના હંમેશા એ અહીંયા સુધી રહેશે, ક્યારે કોઈના જીવનમાં અસર નહીં કરે. એટલે મહેરબાની કરીને તમે પહેલા પ્રાર્થના માંગ્યા પહેલા તમારા સોપડાના તો ઢગલા થઈ ગયા છે, પ્રાર્થનાના ઢગલા થઈ ગયા છે. જ્યારે દાનિયેલ પ્રાર્થના કરતો હતો એની પ્રાર્થના તો જતી રહેલી હતી પણ રોકાયેલી હતી. અને આજ તમને કહેવા માંગુ છું કે ધ્યાનથી તમે સાંભળજો. ગીત શાસ્ત્રના 139 ના અધ્યાયની અંદર તમે વાંચો ત્યાં એમ લખવામાં આવ્યું છે કે અમે ગુલામીના દેશની અંદર કેવી રીતે તમારી આરાધના કરી શકીએ, સિયોનના ગીતો અમે કેવી રીતે ગાઈ શકીએ. ગીત શાસ્ત્ર 139 137 અને તેની આપણે વચન વાંચીએ. પહેલે કલમથી જ વાંચો. ગીત શાસ્ત્ર 137 એક કલમથી વાંચો. બાબેલની નદીઓના કાંઠે અમે બેઠા અને બાબેલની કાંઠે નદીઓની કાંઠે અમે બેઠા હતો અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું. કોનું યાદ આવી ગયું? સિયોન એક દેશ છે મારા પ્રિય, સિયોન એક સ્વર્ગ દેશ છે, એનું હમુન યાદ આવી રહ્યું છે. આજ આ દેશમાં આપણે રહીએ છીએ ત્યારે આપણે કોને યાદ કરીએ છીએ? આપણે જે લડવૈયાઓ, જે મહાન પુરુષો આ દેશને માટે જે લડ્યા છે તેમને આપણે જય જયકાર કરીએ છીએ. એમને આપણે માન અને સન્માન આપવું જોઈએ. હાલેલુયા. આપણે ભૌતિકતાનો દેશ આ મળ્યો છે પણ આત્મિકતાનો દેશ એ સિયોન એટલે સ્વર્ગ છે. જેવી રીતે મારા વાલાઓ આપણા લડવાયાઓ લડ્યા તેવી જ રીતે યેશુએ પણ આપણા માટે લડત લડી છે. અને પ્રભુનું વચન કહે છે કે દેવનો દીકરો સેવા કરાવવાને માટે નથી આવ્યો પણ સેવા કરવાને માટે આવ્યો અને ઘણા માટે ખંડણી આપીને ઘણાને છોડાવવા માટે આવ્યો. ખોવાયેલાને ખોળવા અને દબાયેલોને છોડાવવા અને બંદીવાસમાં પડેલાઓને છુટકારો અને માન્ય વરસ પ્રગટ કરવા માટે ઈસુ આવ્યા. ત્યારે વાલાઓ અહીં પ્રભુના લોકો ગુલામમાં છે અને એમ કહે છે કે બાબિલના કાંઠે અમે બેઠા ત્યારે અમને સિયોન યાદ આવી ગયું. આજ તમને યાદ આવવું જોઈએ. પાપ કરતા પહેલા યાદ આવવું જોઈએ. ગાળ બોલતા પહેલા યાદ આવવું જોઈએ. લોભ કરતા પહેલા યાદ આવવું જોઈએ. પછી જઈને માફી માંગો, કોઈ મતલબ નહીં રહેશે. પ્રભુના લોકોને છે ને બહુ પેલા એની એ ભરાઈ ગયું છે કે પ્રભુ અમને માફ કરે છે. તમને ખબર છે કે પ્રભુ માફ કરે છે તો તમને એ પણ ખબર હોવું જોઈએ કે પ્રભુ ન્યાય પણ કરે છે. એટલે પ્રભુ ધ્યાનથી સાંભળો. તમને સાચી વાત કહું, રડવા સિવાય બીજો રસ્તો તમારી પાસે કોઈ છે નથી. ઉપવાસ અને પ્રાર્થનાને દિલ અને હૃદયને મનને બદલી સિવાય પ્રભુના લોકો માટે કોઈ ચાન્સ નથી. કેમ કે પ્રભુના લોકોને ખબર છે કે પ્રભુ માફ કરે છે તો પ્રભુના લોકોને પ્રભુને બી એમ ખબર છે કે મારા લોકોને મન એમ બી ખબર છે કે હું અજાણ્યાને માફ કરું છે, જાણતા માફ કરતો નથી. સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? મારા પ્રિયો, હું મારી દીકરીને માફ કરી શકું છું, હું મારા દીકરાને માફ કરી શકું છું, પણ હું ક્યારેય માફ નહીં કરીશ કે મારી દીકરીને ખબર છે કે અંદર મુર્ગા મૂકેલા છે અને એને મેં જવાબદારી સોંપેલી છે કે તેની સારે સંભાળ લેવી પડશે. અને જો એ મુર્ગા મૂકીને આજુબાજુ ડાપેરા માર્યા ને મારા મુર્ગાને ખવડાવ્યા તો યાદ રહે એમને શિક્ષા થયા વગર રહેશે નહીં. હે પ્રભુના ભક્તો, YouTube માં સાંભળનારા અંત સુધી સાંભળો. પ્રભુ આજ તમારી સાથે વાર્તાલાપમાં ઉતરી આવ્યો છે અને કહી રહ્યો છે કે આવો આપણે વિવાદ કરીએ અને તમારા લાલ સરકા પાપ હશે એને આપણે ધોઈ નાખીએ. માટા દિવસો આવે તે પહેલા તું કીડીને યાદ કર.
મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, સ્મરણ થવું જોઈએ, સિયોનનો યાદ આવવું જોઈએ, ઈસુની યાદ આવી જોઈએ. મારા પાપોને માટે તો એ બલિદાન થયા. મારામાં કોઈ લોભ નહીં રહે, મારામાં કોઈ લડાઈ નહીં રહે, કેમ કે મારી ગાળને કારણે, મારા દારૂને કારણે, મારા વ્યભિચારને કારણે, મારી જુટાઈને કારણે, મારા લોભને કારણે, મારી લાલસાને કારણે, મારા ઘમંડને કારણે મારો પ્રભુ બલિદાન થયો. અને હજી પણ પ્રિયો, એ આજ સેવકોમાં કૂટી કૂટીને અભિમાન પડેલો છે, ઘમંડ પડેલો છે. બાઇબલ કહે છે તું તારા જ્ઞાન ઉપર ઘમંડ ન કર. ઘમંડ એ કર છે કે દેવ મને મળ્યો છે ને તેનું જ્ઞાન મને મળ્યું છે. એ જ્ઞાની તું તારા જ્ઞાન ઉપર ઘમંડ ન કર. હે પૈસાદાર વ્યક્તિ તું તારા પૈસા પર ઘમંડ ન કર. હે રૂપાળી, હે રૂપાળા તું તારા રૂપ પર ઘમંડ ન કર. ઘમંડ એ કરજે કે દેવ મારો છે અને હું એક દિવસ દેવની થવાનો છે અને દેવનો થવાનો છે. સિયોનનું યાદ આવી ગયું. આગળમાં છે, જલ્દી ઝડપથી. ત્યારે અમે રડ્યા. પ્રિયો, આજ તમારી જિંદગીમાં તમે તમારે વિચાર કરવાનું, મારા યરુશાલેમનું શું થઈ રહ્યું? શું મારા યરુશાલેમમાં બદલાણ થયું છે? શું મારા યહૂદિયામાં બદલાણ થયું છે? શું મારા સમરૂનમાં કામ થયું છે? અમે ઘણું રડવું આવ્યું એમ કે છે. અને આજ મંડળીમાં આંસુ તો જતા જ રહ્યા, સેવકોમાંથી આંસુ જતા રહ્યા, વડીલોમાંથી આંસુ જતા રહ્યા. આજે દીકરી મોબાઈલમાં નાંગા વિડિયો ગીત દેખે કે નાંગા ગીતો સાંભળે તે પેલી હતી ભેગી ભેગી હા હા કોને બાંધી રાખ્યા છે. આજે વ્યસન ફેશન, આજે સોરો કાં જાય રહી, સોરી કાં જાય રહી, મારું બાળક શું કરી રહ્યું, કોઈ ધ્યાન નહીં મળે. બસ એમની ધ્યાન ધૂન એક જ છે કે અમે મંડળીમાં જઈ રહ્યા, સાજા રહી રહ્યા અને કામ આપણો બિઝનેસ જોરદાર સાર્યો અને સેવક બી એ બિઝનેસમાં સામેલ છે. આપણો મુનાફો જોરદાર થઈ, હાલો, આપણો ફાયદો જોરદાર થઈ રહ્યો. આપણે બંને જણ શું કરી રહ્યા? કબડ્ડી હું રમી રહ્યા, કબડ્ડી રમી રહ્યા. આજે રાજેશભાઈ ને મોં પર કીધી તો ફેર બીજી વાર મને સાહેબ ની કેસ, ફેર મને દાન નહીં આપશે. અને આજકાલના ભક્ત લોકો આવા થઈ ગયા છે કે જ્યાં કઠણ અને જ્યાં પીટાઈ ને ધુલાઈ થાય રહેશે ને ત્યાંથી ભાગવાની પલાયનની શરૂઆત કરી ચૂક્યા છે. પણ પ્રભુના દીકરા દીકરીઓ, સ્વર્ગની સીડી અહીંયા છે અને તમે ચડી જાઓ સ્વર્ગની સીડી. પ્રિયો, આ 2025, 2026, 2027, 28 અને હિન્દુ ધર્મના સાધ્વી લોકોએ પણ કહી ચૂક્યું છે કે આવનારો વર્ષ પૃથ્વી પર સારો નથી. પૃથ્વી પર સારું નથી. અને સારું નથી એ કેમ કહેવા માંગુ, મેડિકલ ના જે લોકો છે એ લોકોએ પણ કી નાખ્યું છે કે પાણીમાં પ્રદૂષણ, ખાવામાં પ્રદૂષણ, પહેરવાનમાં પણ પ્રદૂષણ, બધું કેમિકલ. અને તમને સાચી વાત કહું કે બીડી ગુટકા તમાકુથી ખાલી કેન્સર થાય એવું નથી. આજે છે ને જન્મજાતથી વ્યસન ની કર્યું, બીડી ની પીધી, ગુટકો ની ખાધો, એ લોકોને ભાઈ અત્યારે કેન્સર, આંતરડાનું કેન્સર, મોઢાનું કેન્સર, ટીબી, અત્યારે અનેક બીમારીઓ. અને પૃથ્વી પર આયુષ્ય જલ્દી ખતમ થઈ રહ્યું છે. પૃથ્વીમાં આવનારો સમય સારો નથી. અને દેખો અત્યારે માણસો, અને દેખો એક બહુ મસ્ત એક નવો પ્રકાશન પ્રભુ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ઘરમાં વ્યાકુળતા, અશાંતિ અને દુઃખ અને આપદાઓ ચાલવાનું એક મોટું મૂળ કારણ તમને કહી દઉં કે મોંઘવારી આપણને નડી નથી, પણ શું કર્યું છે શેતાને, એટલે કે અંધકારે એવી ગુલામી નાખી દીધી છે કે આને 25,000 નો મોબાઈલ લીધો તો હું 35,000 નો મોબાઈલ લાવું, તાકી બધાને ખબર પડી જાવી જોઈએ કે દિલીપભાઈ 35,000 નો મોબાઈલ લાવ્યો છે એટલે મારું નામ, અને હું સ્ટેટસ ઉપર ચડાવી દઈ ગોડ ઇઝ ગિફ્ટ. પ્રભુ કે આમાં મારો કોઈ હાથ નહીં મળે, એ તારો હાથ છે.
સમજવાની કોશિશ કરજો. મોંઘી ગાડીઓ, પેલો આ ગાડી લઈ આવ્યો, હું ગાડી લઈ આવ્યો, આને મકાન બનાવી દો, તો હવે હું શું કરું? રૂપિયા કાઢીને, વ્યાજમાં કાઢીને, રકમ એમ તેમ કરી સેટિંગ કરી કંઈક કર દો. હું બેનને ઘણી વાર સમજાવું, આ સોનું છે, જૂનું એ ખૂનું છે, એ આપણા ડોહા કહેતેલા. જ્યાં સુધી એ શું કહેવાય કે આપણો જે પલવો લાંબો નહીં થાય ત્યાં સુધી તૂટિયા વાળી હોવાની કોશિશમાં લાગી જાઓ. વચનમાં લખવામાં આવ્યું છે, પવિત્ર આત્માની શાંતિ તમારા હૃદયમાં અને તમારા મનમાં આવી જશે તો શાંતિના ગુણમાં રહેવા વાળા લોકો માટે એક વચન છે. હું ખોલાવવા નથી માંગતો, પણ નીતિ વચનના 17 ને 1 ની અંદર એમ લખ્યું છે કે જે ઘરમાં બીજબાની હોય પણ એ ઘરની અંદર કજિયા કંકાસ હોય એના કરતા સૂકી રોટલીનો ટુકડો ખાઈને દિવસ વિતાવી લેવો અને પરમેશ્વરની આરાધના કરીને આનંદની સાથે પોતાના પરિવાર સાથે ઊંઘીને કાલ દનુ ગયા હોદા હોઈ રહી તો વાંધો નહીં, એ લોકો શાંતિમાં છે. પ્રિયો, આજે રાત્રે ઘણાને ઊંઘ નહીં આવે, ઘણાને બહુ તકલીફો છે, બહુ નિરાશાજનક છે. ઉઠીને વિચાર કરે કાલ હપ્તાનું છે, કાલ ગાડીનો હપ્તો, મોબાઈલનો હપ્તો, ફાઇનાન્સનો હપ્તો, હપ્તામાં હપકાઈ રહ્યા. આપણા જીવનમાં ડિપ્રેશન, ટેન્શન, નિરાશા, હતાશા, દુઃખ, પીડા, આપદાઓ. પ્રિયો, આ બધું કરવાનું બંધ કરી દો. એક જાકલામાં જીવન જીવી લો બહેનો. પ્રેઝ ગોડ. સમય આવી ગયો છે. હાલેલુયા. ખોટા ખર્ચા અને ખોટા ભીડ ભડાકા કરીને જીવનને નાશ કરવાનું કામ નહીં કરતા પ્રભુના દીકરા દીકરીઓ. સોનો ચાંદી તમને કેમ તમારા શરીર ઉપરથી ઉતારવાની વાત કરીએ છે, એનો મતલબ એમ નથી કે તમને એ બધું ઉતારીને તમે એકદમ પેલા અરે તમને સારો પતિ આપ્યો છે, સારો પત્ની આપી છે, તમે એકબીજાની સામે જોઈને કહી દો કે હું વગર ભોરીએ અસલ લાગી રહ્યો છે કે નથી લાગતો. તમારી પત્ની કહેશે કે હે મારા સ્વામી તમે સારા લાગતા નથી, ત્યાર પછી તમે પાછા પહેરી લીજો. મારી પત્નીને નહીં ગમી રહ્યો ત્યાર પછી બીજાને કા હતો ગમી. આવો ભૈયા. અને પ્રભુની દીકરીઓ, ખોટું નહીં લગાડતીઓ. તમે પ્રભુની દીકરીઓ છે, મારી બહેનો છે, અને મારી બહેનો નીચું દેખાડવું એ કોઈના હૃદયને ઠેસ પહોંચાડો એ મારો સંદેશ નથી. પણ એક તમારા મન પર વિચાર કરજો કે આ જે કબજા તમે ફાડીને ડિઝાઇનમાં જે દોરાય અને કપાડીને દિલ દોરીને દિલ લગાડીને તમે ફરી રહ્યા છે, ચાલો વાંધો નહીં, નો ટેન્શન. પણ તમને ખબર પડી રહી છે કે કેટલા પર તમારા શરીર ઉપર નજર જાય છે અને કેટલા લોકો એવી કલ્પનાઓ કરે છે. આ ભારી એવી છે હો. ભાળો ખરો, એના કબજા ભાળો, એના બટન ભાળો. ના, ખોટું નહીં લગાડતા. પહેરાવો તમારી પત્નીઓને, તમારી પત્ની છે, પણ થોડોક વિચાર કરો. શુદ્ધ કપડા પહેરો, શુદ્ધ કપડા કેવા આવે થોડો શીખો. મુસલમાન વાળી બહેનોને શુદ્ધ કપડા પહેરે, એમના કાળા કપડા છે, ખાલી આંખો દેખાડશે, એમાં પણ જાળે. એ બહેનોને હું સેલ્યુટ આપું, મુસ્લિમ બહેનોને. અને આજ પ્રભુના દીકરા દીકરીઓને જોઉં સ્કર્ટ ઉપર આવી ગયો. ખોટું નહીં લગાડતા, બધું જ દેખાય, અપરંપાર. જો સમય આવી ગયો છે મનને ને જીવનને ને હૃદય પર મહેનત કરવાની. આ ગુલામી છે. જ્યાં સુધી આમાંથી નહીં નીકળો ત્યાં સુધી તમને ને મને ગુલામી વેઠવી પડશે. તમે વિચાર કરી લો કે અહીં ઇઝરાયેલી લોકો ગુલામમાં છે. આગળ વાંચે ગીત શાસ્ત્ર 37 માં આપો હતા. આગળ વાંચે જલ્દી ઝડપથી. અને ત્યાંના ઝાડો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી. ત્યાંના ઝાડો પર અમે અમારી સિતારો ટાંગી દીધી. કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું. હામોન બંદીવાસમાં લઈ જનારા, ગુલામમાં લઈ જનારાઓએ કહ્યું કે તમે શું કરો? સિયોનના ગીત ગાવાનું ફરમાવ્યું. ગીત ગાવાનું, ભજન ગાવાનું ફરમાવ્યું. અને એ લોકોએ શું કીધું? આગળ વાંચે. અમારા પજવનારાઓએ કહ્યું કે અમને. માઈકમાં વાંચો તો માઈક લીધો. અમારા પજવનારાઓએ
અમારા પજવનારાએ કહ્યું કે અમારા પજવનારાએ કે ગુલામમાં માણસ લઈ જાય તો પજવવા લઈ જાય, તમે ફુલહાર થોડા ફેરવવા લઈ જાય. હાલેલુયા. આ ભારત દેશ એક દિવસ એમ કે છે કે અંગ્રેજોના હાથના ગુલામમાં હતા, અને આ અંગ્રેજ લોકો એમ કે છે કે આપણા લોકોને પજવતા હતા. કેવી રીતે પજવણી કરતેલા એ બી તમને ઝડપથી કીધું. બધા આવીશો? યુટ્યુબ વાળા છોડી નહીં જતા. મારે શેર સબસ્ક્રાઇબ તમારું જોતું જ નથી. જીવનને બદલ લીજો. દેખો પજવણી કેવી રીતની થતી ખબર? કે જે આપણા જે લોકો શું કરતા, ચાલતા ને તો પાછળ એમ કે છે કે પેલા જોડિયા પેલો અમારા રમણભાઈ રમસુભાઈ એનું બનાવે એનું શું કહેવાય? બહાડા આપણે ખજૂરિયા કહેવાય. એ બાહેડા જેવા એમ કે છે કે ગેડા એમ કે બાંધી દેતા કે ઈહુનો પોપ પણ નહીં પડવા, એટલે આપણને ગુલામમાં બનાવી અને આપણો પોપ પણ નહીં એ રહેવા દેતા. હાલેલુયા, 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 હાલેલુયા. એટલી બધી ગુલામી કરાવતા હતા. હાલેલુયા. પણ પ્રિયો, ખરેખર એવી રીતે બાઇબલ એમ કહે છે કે અમને પજાવનારા, અમને ગુલામમાં લઈ જનારા. આગળ વાંચીએ. પજવનારાએ કહ્યું કે હા, અમને ગમત થાય માટે, અમે ખુશ થાય તે માટે સિયોનના ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ. કહાના ગીતોમાંનું એક સાથે બોલો. યુટ્યુબ વાળા બી બધો સાથે સિયોનના ગીતો. સિયોનના ગીત એટલે હું સ્વર્ગના ગીત. આપો આ ભજનો ગાઈ રહ્યા છે ને, આ પૃથ્વીના નથી. આ સ્વર્ગના બધા ગીતો રસાયેલા છે આત્મામાં. તો સાંભળો, આજે શેતાન શું કરી રહ્યો? ગાવ ગાવ ગાવ, નાસો, તમે નાસો, તમે મંડળી ભરો, નાસો, કૂદો, બહુ ઘૂઘરા વગાડો, પણ હું જાણું છે કે હરે જાણ તું પાપ કરવાની છે. હું તો ખુશ, કેમ કે આજે શેતાનને તમારા ને મારા ગીતોમાં કોઈ રસ રહ્યો નથી. ઉનારા બોલે હાલેલુયા. ઊંઘો નથી, મહેરબાની કરીને ઊંઘ ઉડાડ દો. ઊંઘો નથી. હાલેલુયા. નિંદર આવે તો ખાટલી મંગાડી આલું. બહાર જાઓ, ઊંઘો, આરામ કરો. એ તો ઘેર ઊંઘ આવે ને તો તમારે એક કામ કરવાનું, ઘેર ખાટલી નાખવાની અને ઘેર બોકડા હાંસવાના. એમાં તમને ફાયદો એ થાય છે. પણ અહીં આવીને ઊંઘો ને તો યાદ રાખો, ફાયદાને બદલે મેં તમને કીધું ને કે પેલી ઝાડા બંધ કરવાની ગોળી એ ભૂલમાં તાવમાં પી ગયા તો તકલીફ પડશે. હાલેલુયા. તો પ્રિયો, આ વચન એમ કે છે કે કોઈ કે એમણે એ પજવનારા ને ગુલામ કરનારા લોકોએ કીધું કે તમે ગીતો ગાઓ, અને આજ મંડળીમાં બસ એડ ભેડ ગીતો 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 ભીડ ભડાકારે અન પાર એમ દેખાડે કે મારી કંઈક મંડળી છે. પણ પ્રિયો, ખરેખર પ્રભુનું વચન એમ કે છે કે એ ગીતોથી તો શેતાનને લાભ થઈ રહ્યો છે. ખરેખર તું એ શેતાનને લાભ થઈ રહ્યો છે. શેતાનને કઈ લાભ થઈ રહ્યો? તું નાચ નાચ, ભેગો ભેગો હું બી નાચી રહ્યો છે. કેમ કે સ્વર્ગમાં જો શેતાનનો દૂધ જાતો હોય તે આ કઈ ની ઝાડની મૂડી છે. સમજો છો? અયુબના સમયની અંદર જ્યારે એમ કે છે કે પૃથ્વીમાં દેવદૂતો જે વિઝિટ કરીને દેવના ચરણમાં ગયા, તે ભેગો એમ કે છે કે દૂતોની ભેગો ભૂત પણ ગયો, પણ બની ગયો દૂત. તે દૂતોને પણ નહીં ઓળખાયો કે આ ભૂત છે. મારા વાલાઓ, દેવદૂતોને ભૂત નહીં ઓળખાતો હોય તો આજ મનુષ્યને કેટલો મહેનત કરવું પડશે કે મારી અંદર માં કોણ નાચી રહ્યો છે. લે નાચ, લે નાચ, લે નાચ મારી ટીમલી, ભંડારામાં ડીજે વાગે, નચાડીને કુદાડી અને તમારી જિંદગીને નાશ કરી નાખશે. કેમ કે આજે નાચનારીઓ કૂદનારીઓ, ધ્યાન રાખો, પ્રભુના આત્મામાં ગંભીરતામાં આવી જાઓ. આરાધનામાં નાચવું સારી બાબત છે, ગીતોમાં નાચવું સારી બાબત છે, પણ દેવના વચનના જ્ઞાની બનવું બહુ મહત્વનું છે. કેમ કે અહીં કે છે કે કોઈ કે અમને કીધું કે સિયોનના ગીતો ગાઓ, તમારા જે માંદલા વગાડો, તમારા ઢોલક વગાડો, તમારા ઘૂઘરા વગાડો. કેમ? કેમ કે તમારી અંદર અમારી ગુલામી છે.
સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? મારા પ્રિયો, એ ગુલામી ન કરતા. એ કદાચ તમારા મોંમાં ગાળીઓ નીકળ્યા કરતી હોય, તમારામાં લોભ હોય, ભૂંડી નજર થયા કરતી હોય, તમારો પતિ બહેનો તમને ન પસંદ પડતો હોય, તો તમે એમ કહેજો કે મારો પતિ મન કેમ પસંદ નહીં પડી રહ્યો. ભાઈઓ, તમને તમારી પત્ની નહીં પસંદ પડતી હોય તો એમ કહેજો કે પ્રભુ, ખરેખર મારી પત્ની મને કેમ પસંદ નથી પડતી. હે બાળકો, તમે તમારા મા બાપની અજ્ઞાનકારી જીવન જીવતા હોય, તમે વિચાર કરજો. આજકાલ તો એવા છોકરા છોકરીઓ બહાર નીકળ્યા છે, તું કઈ જાણતી નથી, ચૂપ થા. શું કે? તું કઈ જાણતી નથી, તું ચૂપ થા. અરે એવું કેનારા પ્રભુના દીકરા દીકરીઓ, કાન ખોલીને સાંભળો. તેઓએ 9 મહિના કેવી રીતે એ લઈને ફરી છે, એને ખબર છે. કેવી રીતે જણી, એને ખબર છે. તારા માટે તે કેવી રીતે ઊંઘી, એને ખબર છે. કેવી રીતે એને વખા કર્યા, એને ખબર છે. જ્યારે તું પેશાબ કરતી હતી ને, પેશાબ કરતો તો ને, ત્યારે એ તને શું કરે કે ત્યાંથી એ ગીલા કપડા એ રાત્રે ઉઠી 1 વાગે ઉઠી 2 વાગે ઉઠીને એ ચેન્જ એ બદલતી હતી અને બદલીને તને સૂકામાં સુવડાવતી હતી અને પોતે એ તારા મોતરેલા મૂંગી જતી હતી. અને આજ તું એને સવાલ કરે છે, તું કઈ જાણતી નથી ને જાણતો નથી. યાદ રહે, એવા લોકોને ક્યારે પણ આશીર્વાદ નહીં મળે. યુટ્યુબમાં સાંભળનારા દરેક પ્રભુના બાળકો સાંભળી લો. તમારી મનની આંખોને બાંધી રાખી છે. બાઇબલ કહે છે કે અંધકારે મનની એટલી બધી આંખો બાંધી, એટલી બધી આંધળી કરી મેલી કે તેઓ દેવની મહિમાને જોઈ નહીં શકે. આજ તમારો પતિ તમને સારો નહીં લાગે, તમારી પત્ની સારી નહીં લાગે, તમારો ભાઈ તમારી નજરમાં સારો નહીં લાગી રહ્યો, તમારી કુટુંબ તમને સારી તમારી નજરમાં નહીં લાગી રહી, તો તમને તમારો વેરી પર ક્યારે પ્રેમ આવશે? વેરી તો બહુ દૂરની વાત, બહુ મિલોની વાત થઈ ગઈ. આજકાલ મંડળીના લોકોમાં પ્રેમ નહીં મળે. સાચી વાત કે ખોટી? અરે પ્રેમ તોડો નથી, એકતાને તોડો નથી, અખંડતામાં તમે ઉતરી આવો. કદાચ તમારા સેવકે 1-2 વાત એમ કહી દીધી, તમે તો પેલા કપડાની સમાન બદલવા ઉભા થઈ ગયા, ઉભ્યો થઈ ગયો. કોણ તમારા મનનો કબજો લઈ રહ્યો છે? સાચી વાત કે ખોટી વાત? હે? આ બધું થઈ રહ્યું કે નહીં થઈ રહ્યું? પછી સેવકો અત્યારે આહડા એવા થઈ રહ્યા છે. મને તો ડર લાગે, મને જ ઘણી ડર લાગે એમ. ક્યાંક આ લોકો છોડ નહીં દે. સાચી વાત છે. કેમ કે મનનું બદલાણ નહીં મળે, જીવનનું બદલાણ નહીં મળે. મેં તો એમ સાંભળ્યું કે એમ કે સેવકોની મીટિંગ થાય, મીટિંગ છૂટ્યા બાદ ફેરના એમ કહે છે કે કલર કોલેરે આવી જાય કે લો હવે એમનું કરવું હું, કેવું હું? હે ભાઈ, તું તારા ભારે નાખ ને તો કોઈના ખેતરમાં નહીં જાય. તું બચારાને ટાંગી મેલે, ભૂકે મારે, હે બસ એ ભાગવાના જ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આજકાલ તો એવું થઈ ગયું, આ ગાડીઓ સારવા પડે એવું થઈ ગયું, ગોવાળો સારવા પડે એવું થઈ ગયું. હાલેલુયા. મારા વાલાઓ, હું મારા શબ્દોને જલ્દી અંતમાં લાવવા માંગુ છું. આપણો સમય થઈ રહ્યો છે અને મને બી ખબર પડી રહી છે કે હા તમે થાક્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, આપણે ગુલામીમાં નહીં રહીએ. આમોસના પુસ્તકમાં આપણે ત્યાં નહીં જઈએ, પણ ત્યાં એમ લખવામાં આવ્યું છે 5મા અધ્યાય ને 21મી કલમથી તમે ઘર બેઠા ચિંતન અને મનન કરી લેજો, વાંચી લેજો ને લખી લો કે ત્યાં એમ લખવામાં આવ્યું છે કે દેવ ગીતોથી અને ઢોલકોથી અને સ્તોત્રથી એ એટલો બધો ખુશ નથી થતો. બાઇબલ એમ કહે છે કે જ્યાં સુધી તું તારા જીવનમાંથી ગુલામી ન કરે. એક પિક્ચર, કદાચ એક ફોટો તમે કદાચ દેખ્યો હશે કશે. એક ભાઈ જેલમાં છે, એક કાર્ટૂન ટાઈપમાં ફોટો બનાવેલો છે. એક પેલા એમાં હતો, આમાં તો જેલમાં હતો અને બહાર એનું સાવી પડેલી અને એક રોટલી પડેલી. તો એ જે
એ જે જેલ હતી એ જેલ લોક કરેલી હતી. કેવી હતી? લોક એટલે તાળું મારેલી હતી. તો એની નજીક એક રોટલી, એક બ્રેડ મૂકેલું હતું અને એક સાવી મૂકેલી હતી. અને પેલો છે તે મરી મરી લંબાઈ રહ્યો. કોની ઘમ? રોટલી ઘમ. કોની ઘમ લંબાઈ રહ્યો? બધા બોલો, કોની બાજુ મહેનત કરજો? રોટલી બાજુ. પણ એ પિક્ચર ને બનાવનાર જ્ઞાનવીરે એમ લખ્યું કે હે મૂર્ખ, તું આ રોટલી બાજુ તું તારો હાથ લાંબો કરે એના કરતા બાજુમાં તારી પાસે સાવી પડી એની તરફ હાથ લાંબો કર દે. જ્યારે જેલમાંથી તું બહાર નીકળે છે તું અંદર આવશે ને તને રોટલી પણ મળી જશે. રાબા શીખેલે હરિદાના બારી બાબા ભગવાન. હવે તમને રોટલી નહીં મળશે, તમને ચાવી મળશે. અને રોટલી લેનારા છે ને જેલમાં રહો અને રોટલી પણ નહીં મળશે. ખોટું નહીં માનતા. પાપ છોડવો જ પડશે, ગાળ છોડવી જ પડશે, તુતાઈ છોડવી જ પડશે, હા એને ઠીકલી છોડવી જ પડશે. હરેક બાબતોમાં ચુસ્ત અને દ્રઢ બનવું પડશે. તો તમારું એ દરવાજો બી ખુલી જાય અને તમને રોટલી પણ પ્રાપ્ત થશે. આવો આપણે એક વચન વાંચીને બોલીને આપણે સમાપ્ત કરીએ. બીજો પિત્તરનો પુસ્તક પહેલો પિત્તર પહેલા પિત્તરમાં લખ્યું છે 4 કલમથી વાંચો. પહેલો અધ્યાય, પહેલો પિત્તર. અવિનાશી થી નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. હાલેલુયા. વચન શું કહ્યું છે કે ન કરમાય જનાર વતનને માટે હા આપણને પુનર્જન્મ આપ્યો છે. લો આ કહે છે કે અવિનાશી કયું વચન તમે વાંચ્યું? 4. અવિનાશી નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. આપણને એ વતન એટલે કે એક આત્મિક દેશનું નિર્માણ થાય. એક આત્મિક દેશ, એ દેવનું દેશ, એ દેવ તૈયાર કરીને આવ્યો છે. ઈસુએ કીધું કે એ દેશમાં હું તમારા માટે જગા તૈયાર કરવા જઈ રહ્યો છું. જ્યારે હું જગા તૈયાર કરીને આવીશ ત્યારે તમને હું લઈ જઈશ. મારા પ્રિયો, આજ આપણે તૈયાર થવાનું છે. પ્રભુ આપણો જલ્દી આ ધરતી પર આવવાના છે. જરૂર આવશે, જરૂર આવશે અને જરૂર તમને મને લેશે. આ વતન પામવા માટે આપણે પણ અહીંથી તૈયારી કરવી પડશે. ગુલામીમાંથી નીકળવું પડશે. કેમ કે એ દેશ તમારા મારા માટે રાખેલું છે. એ વતન માટે તૈયાર થઈ જાય. અને આગળ લખતા કહે છે કે રાખી મૂકેલું છે અને 5 કલમ કે છે અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે. ત્યાં સુધી દેવના સામર્થ વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. બધા બોલો, સંભાળી રાખવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. સંભાળી રાખવું એટલે શું? હવે પ્રભુમાં આવ્યા છે. હવે આપણા આત્માને અને આપણા જીવનને આપણે શું કરવાનું છે? એના વચન દ્વારા અને એના આત્મા દ્વારા અને એના સામર્થ દ્વારા આપણા જીવનને સંભાળવાનું છે. હવે આપણી અંદરની દુર્વાસનાઓને, આપણી અંદરની કડવાશો આપણી અંદર ના આવે એનું આપણે સંભાળવાનું છે. કોઈના વિશે ખરાબ ખોટા વિચાર નહીં આવે એ આપણે સંભાળવાનું છે. કોઈના વિશે ગલત ખોટું નહીં બોલાય જાય એના વિશે આપણે જાતે સંભાળવાનું છે. જો તમે સંભાળતો છો તો ગુલામી આવશે નહીં. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આ વચનો દ્વારા તમને મને આશીષ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. દેવના હાથમાં સોંપાઈ આંખોને બંધ કરીએ. સ્વર્ગીય પિતા પરમેશ્વર, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, મારા મહાન અને પરાક્રમી ઈસુ, તમારો અમે આભાર માનીએ છીએ પિતા. તમારી સ્તુતિ કરે છે, તમને આદર આપે છે. ઓ પ્રભુ, તમારી મહિમા કરે છે. આજના વચન માટે પ્રભુ તારી સ્તુતિ કરે છે. આજની વાણી માટે પ્રભુ તારી પ્રશંસા કરે છે. પ્રભુ તમે અમારી સાથે બોલ્યા
આવ્યા છે, અમારી સાથે વાતો કરી છે, અમારી સાથે વાર્તાલાપ કરી છે. હા પ્રભુ, અમને તમે સ્વતંત્ર કર્યા છે, અમને આઝાદ કર્યા છે અમારા પાપમાંથી, અમારી ગાળીઓમાંથી, અમારા લોભમાંથી, અમારા લડાઈમાંથી, અમારા ઝઘડામાંથી, પ્રભુ અમારા ગંદી ખોટી વાણીમાંથી પ્રભુ તમે અમને આઝાદ કર્યા છે, અમને છોડાવ્યા છે પ્રભુ. એ ખોટી ખરાબ વાણીમાં, ઓ એ પાપમાં, એ લોભમાં, એ લાલચમાં, એ ચોરી છિનાવવામાં, એ લડાઈ ઝઘડામાં, એ અંધકાર વાળી બાબતોમાં અમે નહીં રહી શકીએ પ્રભુજી. હાલેલુયા. ઓ તમે અમારું સ્વતંત્રતા છે, તમે અમારી આઝાદી છે પ્રભુજી. આજ અમારી અંદર પ્રભુ તારી પવિત્ર આત્માની આગ અને તમારા પવિત્ર આત્માનું સામા તમારામાં રેડાઈ જાય. અને બાપ અમારામાં રહેલી દુર્વાસનાઓને, ઘમંડને, પાપને, શ્રાપને, શેતાનના કામોને પ્રભુજી તમે નાશ કરી દો પરમેશ્વર. તમારા પવિત્ર 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 બલવંત હાથમાં અમે સોંપાય છે પ્રભુ. તમારા પવિત્ર 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 બલવંત હાથમાં સોંપાય. પ્રાર્થના મારા તારના પ્રભુ ઈસુને નામે માંગીએ છીએ પિતા. આમેન. બધાને જઈશું. પ્રભુનો આભાર માનીએ. બેસી જાય.